નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આગળના લેક્ચરમાં તમે કમ્પ્યુટર નેટવર્કના ટ્રાન્સમિશન મીડિયા એટલે પરિવહનના માધ્યમો, પ્રસારણના માધ્યમો એની આપણે ચર્ચા કરી કે ભાઈ કયા કેબલનો ઉપયોગ કરવામાં આવે, ઇનકેસ વાયરલેસ હોય તો કઈ ફ્રીક્વન્સી યુઝ થતી હોય, ઓકે, સેટેલાઇટ કેવી રીતે વર્ક કરતો હોય. હવે આપણે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઓકે, નેટવર્કિંગ ડિવાઇસ એની ચર્ચા કરવાની છે કે ભાઈ નેટવર્કિંગ ડિવાઇસ કઈ કઈ હોય અને એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય. ઓકે, દેખો મિત્રો, આ પણ આપણને ખબર હોવી જોઈએ કે હબનો ક્યારે ઉપયોગ કરવો, સ્વિચનો ક્યારે ઉપયોગ કરવો, રાઉટરનો ક્યારે ઉપયોગ કરવો, મોડેમનો ક્યારે ઉપયોગ કરવો. તો એ ઘણી બધી વસ્તુઓ ઉપર આધાર રાખતું હોય. ઓકે, પછી સિંગલ કમ્પ્યુટર હોય ને એની માટે તમે હબ મૂકી દો તો એનો મિનિંગ તમારામાં ટેકનિકલ સેન્સ નથી, ટેકનિકલ નોલેજ નથી. તો ઘણી બધી વસ્તુ એવી હોય જેની ઉપર કઈ તમારે કઈ નેટવર્કિંગ ડિવાઇસ યુઝ કરવી એનો આધાર રહેલો હોય છે. ઓકે, નેટવર્કિંગ ડિવાઇસ નેટવર્ક કનેક્ટ કરવા માટે બહુ મહત્વનો રોલ ભજવતી હોય છે. મિત્રો, યાદ રાખો, નેટવર્કિંગ ડિવાઇસ કોર વસ્તુ છે. જો ડિવાઇસ જ ના તમે કનેક્ટ કેવી રીતે કરશો? આ બધી સોકેટ કહેવાય, એક પ્રકારની ડિવાઇસ કહેવાય. આ ડિવાઇસ તમારે ફરજિયાત કોઈ પણ નેટવર્ક એસ્ટાબ્લિશ કરવું હોય તો આ ડિવાઇસો તમારા જોડે હોવી જરૂરી છે. ચાહે તમે ઓફિસ મોડ માટે કરતા હોય, હોમ મોડ પર્પઝ કરતા હોય, કોઈ ઇન્ડસ્ટ્રી પર્પઝ કરતા હોય, બટ જરૂરી છે ડિવાઇસ. ડિવાઇસ વગર નહીં ચાલે. અને આ ડિવાઇસ હોય છે એ ડિપેન્ડ કરે છે કઈ ડિવાઇસ હોય. ઓકે, તમે દેખો ઘણા જે ડિવાઇસ હોય છે બહુ મોંઘી ડિવાઇસ હોય છે, એને સ્પેશિયલ એટમોસ્ફિયરમાં રાખવી જરૂરી છે. ઓકે, કેમ કે એમાં શું, એનું કામ કન્ટિન્યુઅસ ચાલુ હોય તો હીટ પકડે. બહુ તમે જો એના ઠંડામાં નહીં રાખો તો ગરમ થઈ જશે. એના મીન્સ કે અંદરથી સોકેટ એના બળી જવાના ચાન્સ હોય, ફાયર થવાના ચાન્સ હોય, કહેવાનો મિનિંગ. તો ઘણી બધી વસ્તુઓ મેટર કરે છે. મિત્રો, તો મેં અહીં જો એક પોઈન્ટ બનાવ્યો છે કે ભાઈ જ્યારે કમ્પ્યુટર નેટવર્કમાં કયા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે કોઈ પણ ડિવાઇસનો, તો એના માટે નીચેના આ બધા જે પ્રશ્નો છે મેટર કરતા હોય. ભાઈ, કુલ કેટલા રૂમ છે તેમજ બિલ્ડિંગ છે, ભાઈ રૂમમાં યુઝ કરવી છે તમારી ડિવાઇસ કે કોઈ બિલ્ડિંગ છે. અલગ અલગ મેં તમને કીધું પેરામીટર માટે અલગ અલગ ડિવાઇસ યુઝ થશે. દરેક રૂમ બિલ્ડિંગ વચ્ચેનું અંતર કેટલું છે, કેવા પ્રકારના કમ્પ્યુટર વપરાશે, ઓકે, કયા પ્રકારની નેટવર્ક ટોપોલોજી છે. આના પછીનો પોઈન્ટ છે મિત્રો, નેટવર્ક ટોપોલોજીનો હશે ડિવાઇસ પછીનો પોઈન્ટ. જે તે સંસ્થાને બીજી કોઈ સંસ્થા સાથે જોડાણ કરવાનું છે કે નહીં. ઓકે, કમ્પ્યુટર નેટવર્ક દ્વારા કયા કયા કાર્યો કરવાના છે. નોર્મલી નેટવર્કમાં આપણે ડેટા ટ્રાન્સફર કરતા હોય, બટ બીજી કોઈ એક્ટિવિટીઝ કરવાની હોય, ઇન્ટરનેટ જોડાણ કરવાનું છે કે નહીં, ઘણી બધી એક્ટિવિટીઝ છે મિત્રો. એ મેટર કરે છે કે કઈ ડિવાઇસ તમે યુઝ કરો છો. આપણે સૌથી બેઝિક ડિવાઇસથી ચર્ચા શરૂ કરીશું મિત્રો. ઓકે, નેટવર્કિંગ ડિવાઇસમાં સૌથી પહેલી ડિવાઇસ જોઈએ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, જેને આપણે ગુજરાતી શોર્ટમાં કહીએ છીએ નિક કાર્ડ. વેરી ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ છે મિત્રો, નિક કાર્ડ. તમને યાદ હોય તો આપણે નિક કાર્ડ શબ્દ પહેલાં યુઝ કરી ચૂકેલા છીએ. નિક કાર્ડ દેખો, એનઆઈસીના બે મિનિંગ થાય. કોમ્પ્યુટરના સેન્સમાં જ બે મિનિંગ થાય છે. એક નેટવર્ક એક નેશનલ ઇન્ફોર્મેટિવ સેન્ટર. નેશનલ ઇન્ફોર્મેટિવ સેન્ટર, નોટ ઇન્ફોર્મેશન. નેશનલ ઇન્ફોર્મેટિવ સેન્ટર એક આઈટી કંપની છે. ઓકે, ઇન્ડિયન આઈટી કંપની છે, ગવર્મેન્ટ આઈટી કંપની છે. ગવર્મેન્ટ આઈટી પ્રોજેક્ટ હેન્ડલ કરે છે એનઆઈસી. NIC.in, આપણે ojas.nic.in, તમે NIC વિશે સાંભળ્યું હશે. પાછળ એક કંપની, એ અલગ વસ્તુ છે. અને આ નેટવર્કિંગ ડિવાઇસની વાત છે NIC, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, જેને કહેવાય નિક કાર્ડ. પહેલાં તો હું એક વસ્તુ તમને સમજાવી દઉં. જો તમારા કમ્પ્યુટરમાં નિક કાર્ડ ના હોય તો તમે ઇન્ટરનેટ એક્સેસ ના કરી શકો. એ કોઈ પોસિબલ જ નથી. કેમ કે ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે સૌથી મહત્ત્વની ડિવાઇસ હોય તો એ નિક કાર્ડ છે. તમે બધું લઈ દીધું, ઓકે, તમારી જોડે રાઉટર બધું કેબલ છે, બધું જ છે, પણ નિક કાર્ડ નહીં હોય તો કેવી રીતે ઇન્ટરનેટ શરૂ કરશો? ઓકે, તો નિક કાર્ડ શું છે મિત્રો? મેં તમને કીધું હમણાં કે નિક કાર્ડની આપણે આગળ વાત થયેલી. તો આપણે જે પેલી ડિવાઇસની હાર્ડવેર ડિવાઇસમાં ક્લાસિફિકેશન જોઈ લો, ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ જે બંને પ્રકારની હોય એમાં એક નિક કાર્ડ કરીને એક્ઝામ્પલ છે. નિક કાર્ડ કેવી ડિવાઇસ છે જે ઇનપુટ પણ છે એઝ વેલ એઝ આઉટપુટ પણ છે. તો પહેલાં આપણે એ જોઈએ કે નિક કાર્ડનું સ્ટ્રક્ચર કેવું હોય છે. આ રીતે સોકેટ જેવી દેખાય. ઓકે, નિક કાર્ડ સોકેટ જેવું હોય છે, હાર્ડવેર ડિવાઇસ છે. NIC એ કમ્પ્યુટરના મધરબોર્ડ સાથે જોડાયેલું હોય છે. કમ્પ્યુટરનું જે મધરબોર્ડ હોય, ઓકે, સિસ્ટમ બોર્ડ, તો એની સાથે જોડાયેલું આ એક ડિવાઇસ હોય છે. ઓકે, નિક કાર્ડ એનું કામ શું છે? જો NICનું મુખ્ય કામ છે કમ્પ્યુટરના જે ડેટા બીટમાં હોય, બીટમાં એટલે આપણે નથી કહેતા કે ભાઈ 0 અને 1, બીટમાં જે ડેટા હોય છે, ઓકે, એને શેમાં કન્વર્ટ કરવા? તો ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરવા. આ બીટને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરવા જરૂરી છે મિત્રો. ઓકે, ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરે અને પછી
ઓકે, જે કમ્પ્યુટર રિસીવરમાં નિક કાર્ડ હોય ને, ઓકે, આના પહેલાં જે આ કમ્પ્યુટરના ડેટા હોય બીટમાં, એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરી નાખે, લખ્યું ને, એ પછી વાયર દ્વારા અથવા તરંગ દ્વારા. જો વાયર્ડ નેટવર્ક હોય તો એ પછી કેબલ દ્વારા કરે, અને વાયરલેસ હોય તો એ તો હમણાં જ આગળ આપણે પોઈન્ટમાં જોયું ને, તો એમાં ફ્રીક્વન્સી દ્વારા ચેન્જ થાય. ઓકે, એ ડઝન્ટ મેટર, મીડિયમ ડઝન્ટ મેટર કરતું નથી કોઈ. તથા અન્ય કમ્પ્યુટર પર પહોંચાડવાનું કામ કરે છે. ઓકે, જે બીટવાળા ડેટા હોય, ઓકે, એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ટ્રાન્સફર કરતું હોય છે. કોણ? નિક કાર્ડ, જે મધરબોર્ડ ઉપર લાગેલું હોય. તથા અન્ય કમ્પ્યુટર પર પહોંચાડ, જે બીજા કમ્પ્યુટરમાં રિસીવર હોય ને, જે તે આપણે શું હોય નોર્મલી સોર્સ ટુ ડેસ્ટિનેશન આપણે ટ્રાય કરતા હોઈએ. ઓકે, કમ્યુનિકેશન કરવાનું સોર્સ ટુ ડેસ્ટિનેશન ટ્રાય કરતા હોય, તો જ્યારે ડેસ્ટિનેશનથી સોર્સ ઉપર ડેટા આવવા દેવા હોય, તો જ્યારે આનું નિક કાર્ડ હોય એ શું કરશે? આનું નિક કાર્ડ હોય ને, એ ઇલેક્ટ્રિકલ સિગ્નલનું બીટમાં ટ્રાન્સફર કરીને સોર્સ સુધી પહોંચાડશે. કેમ કે સોર્સનો જે સોર્સ છે એ તો મેં તમને કીધું કે કમ્પ્યુટરના ડેટા બીટમાં જ સમજી શકે છે. સોર્સ ટુ ડેસ્ટિનેશન જવું હોય ત્યારે કમ્પ્યુટર બીટનું શેમાં ટ્રાન્સફર, મેં હમણાં જ કીધું ને કે ભાઈ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે. એટલે ઇનપુટનું પહેલાં આઉટપુટમાં તમને આઉટપુટ પણ આપશે ને, ત્યાંથી તમને ઇનપુટ પણ મળી શકશે. એટલે બે અલગ અલગ કમ્પ્યુટર હોય, એના અલગ અલગ નિક કાર્ડ હોય, તો ઓકે, બીટનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં એઝ વેલ એઝ ઇલેક્ટ્રિકલ સિગ્નલનું બીટમાં પણ કન્વર્ટ થઈ શકે છે. બહુ જરૂરી ડિવાઇસ છે, અધરવાઇઝ તમારું નેટવર્ક જ એસ્ટાબ્લિશ નહીં થાય, કનેક્શન જ શરૂ નહીં થાય. ઓકે, સમજી ગયા? તો આને યોગ્ય કાર્યવાહી કરે છે. ઇન્ટરનેટ એક્સેસ પ્રસ્થાપિત કરવા માટે આ ડિવાઇસ જરૂરી છે, નિક કાર્ડ. ઓકે, આજકાલ દરેક કમ્પ્યુટર કે લેપટોપમાં નિક મધરબોર્ડ પર આવેલું હોય છે, જ્યારે વાયરલેસ નેટવર્ક દ્વારા એક્સટર્નલ યુએસબી ડોંગલના રૂપમાં મળતા હોય છે. ઓકે, આપણે વાયરલેસ યુઝ કરતા હોઈએ તો એમાં ડોંગલમાં હોય છે. સમજી ગયા? નોર્મલી તમે મીન્સ કે વાયર્ડવાળું યુઝ કરતા હોય તો ત્યાં મધરબોર્ડ ઉપર લગાવેલું હોય છે. વાયરલેસમાં એટલે રિસીવર તરીકેની વાત છે, રિસીવર તરીકે વાયરલેસમાં ડોંગલમાં હોય છે. ઓકે, નિક કાર્ડ વિશે ખાસ એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું. એનું કામ શું છે? તો કમ્પ્યુટરમાંથી જે ડેટા હોય, જે ડાયરેક્ટ બીટમાં હોય, એનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ટ્રાન્સફર કરે, એઝ વેલ એઝ ઇલેક્ટ્રિકલ સિગ્નલના રિવર્સ બીટમાં પણ એ ટ્રાન્સફર કરી શકે છે. દેખો, આ બધી પ્રેક્ટિકલ વસ્તુ છે મિત્રો. ઘણી વખત આ થોડું સમજવું એટલા માટે ડિફિકલ્ટ થઈ જાય ને મિત્રો, કે આ બધી વસ્તુ આપણે નજરે નથી જોતા. આ કેવું હોય કે ભાઈ કમ્પ્યુટરમાં આ બધી પ્રોસેસ થતી હોય, એ લખી હોય, આપણે માની લેવાની હોય. જે તમે વસ્તુ રૂબરૂ કરી હોય, તમે દેખો, હું તમને કોઈ ડેટા કોપી કરવા, એ કેમ ઇઝીલી યાદ રહી જાય? કેમ કે તમે કરેલા છે મિત્રો. હવે તમને ખબર જ ન હોય કે સાહેબ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કેવી રીતે, કેવા વેવમાં, કેવા ફોર્મમાં હોય, એ ના તમે જોયું કે ના મેં જોયું હોય. સમજ્યા મિત્રો? હા, થોડું મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો એટલે મને થોડી જલ્દી આઈડિયા આવી જતો હોય. હવે આમાં કેવું હોય કે નિક કાર્ડમાં તમને ખોલીને ના બતાવવાનું હોય મારે, કે ભાઈ નિક કાર્ડમાં આ બધી આ જે પિન હોય છે એના માટે હોય. તમને બેઝિક ખબર હોય કે ભાઈ કમ્પ્યુટરના જે ડેટા હોય, ડાયરેક્ટ ડેટા જે બીટમાં આવતા હોય, એને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ટ્રાન્સફર કરે, અને ઇલેક્ટ્રિકલ સિગ્નલના પણ રિટર્નમાં એ બીટમાં ટ્રાન્સફર કરી શકે છે. આ પણ એક નેટવર્કિંગ ડિવાઇસ કહી શકાય. નેટવર્કિંગ ડિવાઇસનો એક પાર્ટ છે, ઇટ્સ કોલ્ડ નિક કાર્ડ. ઓકે, સેકન્ડ નંબરની ડિવાઇસની વાત કરીએ, મોડેમ. લાસ્ટ ટાઈમની બિન સચિવાલયનો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ મોડેમ? મોડેમનું ફૂલ ફોર્મ શું થાય? બહુ જ શબ્દ યુઝ થાય છે. તો મોડેમનું ફૂલ ફોર્મ થાય મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. યાદ રાખો. ઓકે, મોડેમનું ફૂલ ફોર્મ શું થાય? મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. ઓકે, આ એનો ફૂલ ફોર્મ છે, મોડેમ. પણ હા, જો તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ મોડેમનું ફૂલ ફોર્મ છે, પણ જો તમને એવો પ્રશ્ન પૂછે કે મોડેમનું ફંક્શન શું છે, મોડેમનું કામ શું છે, તો મોડેમનું કામ મોડ્યુલેટર ડીમોડ્યુલેટર ના કહેવાય. મોડેમનું કામ શું કહી શકાય? તો એનાલોગ ટુ ડિજિટલ. એ લખ્યું છે જો, એનાલોગ સિગ્નલનું ડિજિટલ સિગ્નલમાં અને ડિજિટલ સિગ્નલનું એનાલોગ સિગ્નલમાં રૂપાંતર કરે છે. સેમ નિક કાર્ડ જેવી જ ડિવાઇસ છે, પણ મોડેમ અલગથી હોય છે. ઓકે, નિક કાર્ડ મેં તમને કીધું ને, એ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે. મોડેમ પણ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. આપણું પહેલાં જ બીજા ચેપ્ટરમાં તમે જોઈ આવો, ઇનપુટ આઉટપુટના ડિવાઇસના લિસ્ટમાં મોડેમનો સમાવેશ હશે. ઓકે, મોડેમ પણ તમારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ પ્રસ્થાપિત કરવા માટેની એક નેટવર્કિંગ ડિવાઇસ છે. આપણા ઘરે સેપરેટ આપણે ઇન્ટરનેટ કનેક્શન લઈએ, ઓકે, તો તમને ખબર હોય કે ટેલિફોન લાઇન સાથે મોડેમને કનેક્ટ કરેલું હોય છે, અને એના થ્રુ મોડેમનો એક કેબલ, ઓકે, ટેલિફોન લાઇનમાં હોય છે, અને મોડેમ થ્રુ તમે ઇન્ટરનેટ એક્સેસ કરતા હો છો. એ તમે વાયરલેસ ફોર્મમાં ઇન્ટરનેટ એક્સેસ કરતા હો છો, બટ આ ઇન્ટરનેટ પ્રસ્થાપિત કરવા માટેની એક નેટવર્કિંગ ડિવાઇસ છે. એને શું લખ્યું છે જો, મોડેમના ઉપયોગથી ઘરના કમ્પ્યુટરનું ટેલિફોન લાઇનના માધ્યમથી અન્ય કોઈ પણ કમ્પ્યુટર સાથે જોડાણ થઈ શકે છે.
ડેસ્કટોપ હોય ને મિત્રો, ડેસ્કટોપ હોય ઘરમાં, બે પ્રકારના મોડેમ હોય, એક વાયરલેસ પણ મોડમાં યુઝ થતું હોય ને વાયર્ડ મોડમાં પણ યુઝ થતું હોય. ડેસ્કટોપ હોય તો વાયર્ડ મોડેમથી એક કેબલ સીધો ઓકે ટેલિફોન લાઇનમાં જતો હોય અને એક કેબલ તમારા કમ્પ્યુટરમાં જતો હોય. ડેસ્કટોપ હોય તો. લેપટોપ હોય તો તમે વાયરલેસ એક્સેસ કરી શકો મોડેમના. સમજી ગયા? ઓકે. બટ યાદ રાખો, સિંગલ કમ્પ્યુટરમાં જો વાયર્ડ મોડમાં હશે તો સિંગલ કમ્પ્યુટરમાં તમે એક્સેસ કરી શકશો મોડેમનો. ઓકે. શું કહે છે, અન્ય કમ્પ્યુટરમાં પણ નેટવર્ક જોડાણ કે મોડેમ હોવું જરૂરી છે. અનેક પ્રકારના મોડેમ બજારમાં જોવા મળે છે. અલગ અલગ પ્રકારના ઓકે પ્રકારના અલગ મોડેમ જોવા મળે છે. તમને ઘણા બધા પ્રકાર છે અહીં કીધેલું છે, જેમ કે ડાયલ અપ મોડેમ, DSL, ADSL પ્લસ વગેરે. આ મોડેમનું મુખ્ય કાર્ય એનાલોગ ટુ ડિજિટલ અને ડિજિટલ ટુ એનાલોગ. મોડેમની 3 વસ્તુ યાદ રાખવાની. પહેલું તો મોડેમનું ફૂલ ફોર્મ. મોડેમનું ફૂલ ફોર્મ શું થાય? મોડ્યુલેટર, ડિમોડ્યુલેટર. સેકન્ડ નંબર મોડેમનું ફંક્શન એનાલોગ ટુ ડિજિટલ, ડિજિટલ ટુ એનાલોગ. બીજું જોવા જઈએ તો મોડેમ ઓકે ટેલિફોન લાઇન દ્વારા કનેક્ટ કરવામાં આવે છે. 2 પ્રકારે કામ કરે છે, વાયર ઓર વાયરલેસ. ઓકે, જે રીતે તમારે એક્સેસ કરવું એ તમે કરી શકો. બીજું કે ઇન્ટરનેટ પ્રસ્થાપિત કરવા માટે મોડેમ હોવું જરૂરી છે. આ નેટવર્કિંગ ડિવાઇસ છે એક પ્રકારની, તમે જોયેલું જ છે, ઘરે પણ હોય છે મોડેમ. ઓકે, પછી વાત કરી હબ. હવે મોડેમમાં કેવું હતું મિત્રો, મોડેમમાં તમે સિંગલ કમ્પ્યુટર, મેં તમને કીધું કે ભાઈ સિંગલ કમ્પ્યુટર ડેસ્કટોપ હોય તો તમે સિંગલ કમ્પ્યુટર એક્સેસ કરી શકો. બટ હબ છે, હબમાં તમે એકથી વધુ કમ્પ્યુટર તમે એટેચ કરી શકો. દેખો આ 4 જે છે પિન દેખાય છે તમને, આમાં કેબલ લગાવવાના હોય છે. પર્ટિક્યુલર મેં તમને યાદ હોય તો નેટવર્કિંગમાં એક જોયેલી એક ફિગર ડ્રો કરેલી, આ રીતે અલગ અલગ 4 કમ્પ્યુટર હોય બરાબર. તો આનો જે કેબલ હોય, આના જે બધા કેબલ હોય એ શેમાં કનેક્ટેડ હોય? આ રીતે હબમાં કનેક્ટેડ હોય. ક્યાં કનેક્ટેડ હોય? હબમાં કનેક્ટેડ હોય. જે બહાર નીકળતા કેબલ હોય, દરેક કમ્પ્યુટરનો નેટવર્ક કોડમાંથી બહાર નીકળતો કેબલ હબ સાથે જોડાયેલો હોય છે. તો એકથી વધુ કમ્પ્યુટરને તમારે સેન્ટ્રલાઇઝ કરવા હોય. હબ ક્યાં હશે? વચ્ચે. સેન્ટ્રલાઇઝ ડિવાઇસ છે, આના સેન્ટ્રલાઇઝ ડિવાઇસ કે હબ વચ્ચે હોય. બધા કમ્પ્યુટરનો એક કેબલ હબમાં હોય. તો આમાં શું થાય? એકથી વધુ કમ્પ્યુટર, આ જનરલી ડેસ્કટોપની વાત ચાલે છે મિત્રો. ઓકે, મેં તમને કીધું કોઈ પણ ડિવાઇસ હશે ને એ 2 રીતે ઓપરેટ થઈ શકશે, એક વાયર્ડ થ્રુ અને વાયરલેસ થ્રુ. ઓકે, તો આ દરેકનો કેબલ હબમાં હોય છે. હબમાં એવું કહી શકાય એક સાથે 6 કમ્પ્યુટર અથવા 6 થી વધુ 12 કમ્પ્યુટર પણ એક સાથે તમે કનેક્ટ કરી શકો છો હબ થ્રુ. હવે એમાં કેવું હોય કે તમે અલગ અલગ તમારે કમ્પ્યુટરને સ્પેશિયલી કનેક્ટ કરવાની જરૂર નથી. હબ થ્રુ કનેક્ટ કરી દીધા, તમારે કોઈ એક કમ્પ્યુટર થ્રુ બીજા કમ્પ્યુટર જોડે મેસેજ મોકલો એટલે મેં તમને કીધું કે આ સેન્ટ્રલાઇઝ જે હબ હોય ને એ હબ કામ કરશે એઝ અ સેન્ટ્રલ તરીકે. પહેલો એ ડેટા હબમાં જશે અને પછી જે પણ તમે બીજા કમ્પ્યુટરમાં મોકલવા માંગતા હશો ત્યાં જશે. તમે બધા હવે એવો પ્રશ્ન ના પૂછાય મિત્રો કે હબ થ્રુ કેટલા કમ્પ્યુટર જોઈન્ટ કરી શકાય. અત્યારે અલગ અલગ પ્રકારના હજારો હબ મળે છે માર્કેટમાં. હવે આ કેવું કે સીડી જેવું છે મિત્રો, નવી સ્ટોરેજ કેપેસિટી વધતી જાય, બધી યાદ રાખવી પોસિબલ નથી. હબ થ્રુ આપણે શું કરી શકીએ? એકથી વધુ કમ્પ્યુટરનું જોડાણ કરી શકીએ. ઓકે, અને એકથી વધુ કમ્પ્યુટરમાં આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ. હબ સેન્ટ્રલાઇઝ ડિવાઇસ છે. હવે તમે બધા આનો ડિસએડવાન્ટેજ સમજી ગયા હશો. શું ડિસએડવાન્ટેજ? આમાં ક્યારે પ્રોબ્લેમ થાય મિત્રો? કોઈ પર્સનલ એક કમ્પ્યુટરમાં પ્રોબ્લેમ થાય તો વાંધો નહીં, પણ જો હબમાં પ્રોબ્લેમ થાય, આ હબમાં પ્રોબ્લેમ થયો સેન્ટ્રલાઇઝ ડિવાઇસ હોવાથી આખું કનેક્શન કોમ્પ્રોમાઇઝ થઈ જશે. ઓકે, આખું જે નેટવર્ક છે કોમ્પ્રોમાઇઝ એટલે સીધી વસ્તુ છે મિત્રો. આ રીતે હોય, સમજો આ હબ છે. ઓકે, આ રીતે હોય તો હવે સી કમ્પ્યુટરને એ સુધી મેસેજ પહોંચાડવો હોય તો એ કોના થ્રુ જતો હોય? હબ થ્રુ જતું હોય બરાબર. હબ જ બગડી જાય તો એકબીજા જોડેના કનેક્શન, આ લોકોના જે નેટવર્ક છે આખું કોમ્પ્રોમાઇઝ થઈ જશે, કનેક્શન ડેસ્ટ્રોય થઈ જશે. સમજી ગયા? ઘણી વખત એવું થતું હોય છે ને મિત્રો કે તમે કહેતા હો છો, આપણે બેંકમાં જતા હોય, મેં તમને નથી કીધું કે લોકો કહે છે સર્વર ડાઉન છે, તો એમાં જે આ સેન્ટ્રલાઇઝ ડિવાઇસ હોય ને મિત્રો, તો એમાં શું હોય? સેન્ટ્રલાઇઝ ડિવાઇસમાં પ્રોબ્લેમ થયો તો દેખો પર્સનલી કમ્પ્યુટરમાં તો કામ થતું જ હોય. એ બેંકમાં તમારું લોકલ અકાઉન્ટ હશે, મીન્સ કે ત્યાંનું જ અકાઉન્ટ હશે, તમે ચેક કે એવું ભરવા ગયા છો તમને કહેશે કે ભાઈ અત્યારે હું લઈ લઉં છું, કનેક્ટિવિટી આવે એટલે એન્ટ્રી નાખી દઈશ. પણ બીજી કોઈ બેંકમાં તમારું અકાઉન્ટ હશે એ જ બ્રાન્ચની, અને તમે નજીકની કોઈ બ્રાન્ચ ઉપર ગયા હશો, ઓકે, મીન્સ કે તમે બીજી કોઈ બ્રાન્ચ ઉપર ગયા હશો અને તમારું અકાઉન્ટ અલગ બ્રાન્ચમાં, તો તમને એ બંને બેંક વચ્ચે કનેક્ટિવિટી નહીં હોય, કેમ કે જનરલી સેન્ટ્રલાઇઝ ડિવાઇસમાં પ્રોબ્લેમ થતો હોય એટલે કનેક્ટિવિટી ઇશ્યુઝ થતા હોય. ઓકે, એને આપણે કહીએ ને સર્વર ડાઉન. એ ખરેખરમાં આ સેન્ટ્રલાઇઝ ડિવાઇસ શું થઈ ગયું હોય? મેઇન ડિવાઇસ હોય ને એ ડાઉન હોય થોડો સમય, કોઈ ટેકનિકલી ઇશ્યુઝ હોય એટલા માટે કામ ના કરતી હોય. હવે હબના જેવી એક ડિવાઇસ છે સ્વિચ.
દેખો હબનું અને સ્વિચનું બંનેનું કામ સેમ છે, ખાલી આમાં કેપેસિટી વધારે છે. પહેલામાં મેં 6 અથવા 12 કમ્પ્યુટર એક સાથે કીધા, અહીં તમે જો 64 લખ્યું છે કે તમે હબ કરતાં સ્વિચ થોડી વધુ મોંઘી, ફક્ત એક જ સ્વિચ વડે 64 કમ્પ્યુટર. વિચારો કેટલી મોટી ડિવાઇસ થઈ, બહુ મોંઘી ડિવાઇસ હોય મિત્રો. અને ઓકે તમે જો સર્વર રૂમમાં રાખવામાં આવે સ્વિચને સંભાળીને રાખવી પડે, અને ઠંડા મીન્સ કે કોલ્ડ એટમોસ્ફિયર હોય ને એ જગ્યાએ રાખવાની હોય, કેટલું બધું કામ કરવું. તો 64 કમ્પ્યુટર એક સાથે કનેક્ટ કરવા ઓકે કોઈ ઇઝી વસ્તુ નથી. સેમ હબ જેવું જ કામ કરે. હબમાં કેપેસિટી ઓછી હતી કમ્પ્યુટર કનેક્ટ થવાની, સ્વિચમાં તમે દેખો કેટલી બધી સ્વિચ, કેટલા બધા કેબલ મીન્સ ભરાવાની જગ્યા છે. 64 તમે એની સ્વિચ કે હબ હોય ને એની બાજુમાં જો ને તો નકરા કેબલ, એકલા કેબલ દેખાય તમને. એવું થાય ઓહો સર્વર રૂમમાં આવી ગયા, ખરેખર સર્વર રૂમ કહેવાય ને એવી તમને ફિલિંગ આવે મિત્રો. તો જો સ્વિચનું કામ હબ જેવું જ હોય છે. સેન્ટ્રલાઇઝ ડિવાઇસ હબ કરતાં વધુ ઝડપથી કામ કરે, વધુ કમ્પ્યુટર નેટવર્ક સાથે જોડવા સક્ષમ હોય છે. 64 કમ્પ્યુટર મોંઘી મળતી હોય, ભાઈ મોંઘી જોઈએ ને કેપેસિટી વધારે છે. નેટવર્કમાં વધુ કમ્પ્યુટરની જરૂર હોય તો જુદી જુદી સ્વિચને એકબીજા સાથે જોડીને કમ્પ્યુટર જોડી શકાય. લાઈક આમાં કેવી વાત છે, 128 કમ્પ્યુટર તમારે કનેક્ટ કરવા હોય તો 2 સ્વિચ લઈ લો અને આ 2 સ્વિચને જોઈન્ટ કરી લો. સમજ્યા? બીજા 64 એડ કરવા, બીજા થોડા 64 કે 60 એડ કરો, ત્રીજી સ્વિચ લો, 3 સ્વિચને જોઈન્ટ કરી લો, તો બધા કમ્પ્યુટર તમારા સચવાઈ જાય. તમને એમ થાય કે આનાથી ઉપર વ્યવસ્થા નથી, છે મિત્રો. પણ કેવું છે કે મેં તમને કીધું કે આ જે છે હબ 64 128 ત્યાં સુધી સ્વિચ ઓકે સ્વિચથી તમારું કામ થઈ જશે. સેમ હબ જેવું, સેમ આમાં એ જ પ્રોબ્લેમ છે હબ જેવો. જો સ્વિચ કોમ્પ્રોમાઇઝ થઈ, સ્વિચમાં પ્રોબ્લેમ થયો તો આખું તમારું નેટવર્ક છે કોમ્પ્રોમાઇઝ થઈ જશે. એકબીજા કમ્પ્યુટર જોડે જે તમારા ઓકે કનેક્શન છે એ તૂટી જશે, કમ્યુનિકેટ નહીં કરી શકાય બે કમ્પ્યુટર એકબીજા કમ્પ્યુટર જોડે. બરાબર, સેમ સ્વિચ છે. હવે આપણે વાત કરીએ એક્સેસ પોઈન્ટ. આમ તો જો હું તમને કહું એક્સેસ પોઈન્ટનું કામ શું છે, મોડેમ જેવું છે. પણ મોડેમ છે ને એ જનરલી વાયર્ડ નેટવર્કમાં કામ કરતા હોય મોડેમમાં, ઓકે. બટ એક્સેસ પોઈન્ટ છે ને એ વાયરલેસમાં કામ કરતું હોય. કામ સેમ મોડેમ જેવું છે, બટ મેં તમને કીધું કે મોડેમ છે એ જનરલી વાયર્ડ નેટવર્કમાં આપણે ડિવાઇસ યુઝ કરતા હોઈએ. એક્સેસ પોઈન્ટ છે એનો દેખાવ પણ સેમ મોડેમ જેવો છે, એ વાયરલેસમાં યુઝ કરતા હોઈએ છીએ. લખ્યું છે જો વાયરલેસ નેટવર્કમાં હબ કે સ્વિચ જેવું કામ વાયરલેસ એક્સેસ પોઈન્ટ કરે છે. આજકાલ ટેબ્લેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધી રહ્યો છે, તો આ પ્રકારની ડિવાઇસમાં વાયરલેસ નેટવર્કની સુવિધાઓ હોવાથી વાઈફાઈ દ્વારા કમ્પ્યુટરને નેટવર્ક સાથે કનેક્ટ કરે છે. એ ખરેખર આપણા ઘરે અમુક મૂકેલા હોય ને મોડેમ નથી હોતા, એક્સેસ પોઈન્ટ હોય છે. આપણે શબ્દો એક જ વાપરતા કે ભાઈ મોડેમ, રાઉટર. રાઉટર થોડી અલગ વસ્તુ છે મિત્રો, પણ મેં તમને કીધું કે મોડેમ અને એક્સેસ પોઈન્ટ બંને સેમ છે. મોડેમ વાયર્ડ નેટવર્ક, જનરલી વાયર્ડ નેટવર્ક હોય ત્યારે એક્સેસ વધુ થતું હોય, અને એક્સેસ પોઈન્ટ છે એ આપણે ઘરમાં પેલું મોડેમ જેવું જ મૂકેલું હશે, એના થ્રુ આપણે લેપટોપ કનેક્ટ કરીએ, ટેબ કનેક્ટ કરીએ, મોબાઈલ કનેક્ટ કરીએ, એને એક્સેસ પોઈન્ટ કહેવાય. આવા સંજોગોમાં વાઈફાઈ નેટવર્ક ઊભું કરવા એક્સેસ પોઈન્ટની જરૂર પડતી હોય. એક ટેબલ સ્વિચ સાથે જોડાયેલ હોય છે જે સમગ્ર સંસ્થાના કમ્પ્યુટરનું જોડાણ પૂરું પાડે છે. સ્વિચ પણ હોય છે એમાં. કોઈપણ સમયે એક્સેસ પોઈન્ટ દ્વારા 4 થી 5 કે તેથી વધુ કમ્પ્યુટર વાયર વગર પણ જોડાઈ શકે છે. 4 થી 5 લેપટોપ હોય તમે એક જ એક્સેસ પોઈન્ટ થ્રુ કનેક્ટ કરી શકો, પણ પછી સ્પીડ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. ઓકે, તમને એવું થાય કેમ સર સ્પીડ? હવે સીધી વસ્તુ છે ને ભાઈ, 1 Mbpsનો પ્લાન હોય, ઓકે, 1 Mbpsનો પ્લાન હોય તો તમે શું માનો છો? એક્સેસ પોઈન્ટમાં 1 Mbpsનો પ્લાન હોય અને 2 કમ્પ્યુટર જોડાય તો બંનેના 1 Mbps ના મળે. જેટલા કમ્પ્યુટરો ડિવાઈડ થઈ જાય, ડિવાઈડ થાય એટલે 1 Mbps એટલે 1024 kbps કહેવાય. તો બંનેના ભાગમાં કેટલી મળશે? 512 kbps, 512 kbps. જો તમને આ કોઈ પ્રશ્ન પૂછે ને તો ખબર હોવી જોઈએ. સમજ્યા? એટ અ ટાઈમ 2 યુઝર જોડાયા, કેમ કે વાયરલેસમાં વાયર્ડ કનેક્શનમાં કેવું હોય, એક જ કમ્પ્યુટર હોય, સમજો, તો એમાં જ ઇન્ટરનેટ શરૂ થવાનું. વાયરલેસમાં તમારે ઇન્ટરનેટ એક્સેસ કરવા યુઝરનેમ પાસવર્ડની જ જરૂર હોય. વાઈફાઈમાં યુઝરનેમ પાસવર્ડ એક્સેસ કરતા હોય. ઘણાને એવું લાગતું હોય કે સર 2 જોઈન્ટ થાય તો બંનેને 1 મળે. ના મળે ને ભાઈ, બંનેને 1 મળે તો ટોટલ 2 Mbps થાય. આપણે પ્લાન 1નો લીધો હોય તો કંપનીના લોસ જાય. તો આ 512 પછી તમે કેવી સાઇટ એક્સેસ કરો છો એની ઉપર ડિપેન્ડન્ટ છે. સપોઝ આ A હોય અને આ B હોય, તો હવે એમાં કેવું હોય કે A યુટ્યુબ ચલાવતો હોય તો એની જોડે વધુ ડેટા જશે, અને B ગૂગલ સર્ચ કરતો હોય તો એની જોડે ઓછો ડેટા જશે, કેમ કે ગૂગલ સર્ચમાં ઓછો ડેટા જરૂર પડે. યુટ્યુબ સ્ટ્રીમિંગ એપ્લિકેશન છે તો એમાં વધુ ડેટાની જરૂર પડે. તમને એવું થાય બંને યુટ્યુબ વાપરો તો બંનેની સ્લો થાય. ઇનકેસ કોઈ ત્રીજો યુઝર જોઈન્ટ થાય તો 1024/3 થઈ જશે, સમજી લો. ઓકે, તો અરાઉન્ડ એપ્રોક્સ 300 જેટલી જ મળશે. 300 kbps બધાના અરાઉન્ડ થઈ જાય 325 જેટલી. ઓકે, ઇનકેસ તમને એવું થાય 4 યુઝર જોઈન્ટ થાય તો
તો 250 kbps જેટલી એપ્રોક્સ બધાના ભાગમાં આવશે. જેટલા યુઝર જોઈન થશે ડિવાઈડ એટલી સ્પીડ થતી જશે. સમજી ગયા? પછી 2G જેવું લાગશે તમને. નહીં તો આ તો શું થાય, કોઈ એક જ પહેલા માળવાળો હોય, અમદાવાદમાં કેટલા બધા એપાર્ટમેન્ટ છે, પહેલા માળવાળો પ્લાન લઈ લેવાનો MBPSનો, બધાને આપી દે યુઝરને એમનો પાસવર્ડ, બધા એક્સેસ કરો. એવું ના આપે, ડિવાઈડ થઈ જશે. ઓકે, તો એક્સેસ પોઈન્ટ તમને ખબર પડી ગઈ. એના પછી છે બ્રિજ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મેં તમને એક્ઝામ્પલ આપેલું મિત્રો, બ્રિજ. તો બ્રિજ શું હોય કે બે બિલ્ડિંગમાં બે અલગ અલગ જગ્યાએ લેન કનેક્શન હોય અને એને જોડવાની શરૂઆત ઊભી થઈ, તો ત્યારે કયો કનેક્શન, ત્યારે કઈ ડિવાઇસ વપરાય? બ્રિજ. ગાંધીનગર મેં તમને વાત કરી મિત્રો કે TCS કંપની છે ઇન્ફોસિટીમાં. ઇવન આ ઘણી બધી કંપનીઓમાં જોડાણ છે. આ તો જસ્ટ મને જે ખબર છે એની હું વાત કરું છું. પહેલું ટાવર બન્યું TCSનું. હવે દેખો, એ ટાવરમાં પર્સનલી ડેટા તમારા ડેટાની જરૂરિયાત ઊભી થાય તો તમે અંદર તો લેન કનેક્શનથી એક્સેસ કરી જ શકો. સપોઝ આ બિલ્ડિંગ એ છે કોઈ કંપનીનું, તો આમાં તો તમે લેન યુઝ કરી જ શકવાના, બરાબર. હવે શું થયું કે ભાઈ કંપનીની જરૂરિયાતને જોતાં બીજું બિલ્ડિંગ પણ ઊભું કરવું પડ્યું. અલગ અલગ વિભાગો ચાલતા હોય, બહુ મોટી કંપની છે, તો આ બી બિલ્ડિંગ છે, એમાંય અલગ એનું પોતાનું લેન હોય. એ બિલ્ડિંગનું લેન બીમાં ના ચાલે. બીની અંદર ડિટેલ હોય, બરાબર, તો એ તમે અંદર એક્સેસ કરી શકો લેન થ્રુ. હવે જરૂરિયાત શું ઊભી થઈ મિત્રો કે ભાઈ એ બિલ્ડિંગના ડેટા બીમાં યુઝ થવા લાગ્યા, બીના ડેટા એમાં યુઝ થવા લાગ્યા. હવે ઘણા બધા રસ્તા હોય, વારંવાર તમે પેન ડ્રાઈવ હાર્ડ ડિસ્ક લઈને દોડ કરો. ઓકે, એકવાર મેં ક્લાસમાં ક્વેશ્ચન પૂછેલો કે ભાઈ આના માટે સોલ્યુશન શું હોય? ઘણાને એવું કહેવું હતું કે સાહેબ સ્કાય વોક બનાવીએ તો. અરે ભાઈ સ્કાય વોક બનાવો, પર્સનલી તમે ડેટા લઈને જાઓ, આ કોઈ સોલ્યુશન નથી મિત્રો. સોલ્યુશન એટલે એમાં તમારો કેટલો ટાઈમ વેસ્ટ થાય મિત્રો, સમજો. તમે કેટલા માણસો રાખવા પડે ભાઈ આ તું આ બિલ્ડિંગથી આ ફ્લોર ઉપર જાય, અહીંથી આ ડેટા લઈ અહીંથી આ. તમારે ગમે ત્યારે ગમે તે કમ્પ્યુટરની એક્સેસની જરૂરિયાત પડે મિત્રો. પર્સનલી કેટલા લોકોને તમે એનરોલ કરશો? પણ હવે પ્રોબ્લેમ શું છે કે આ બંને લેન તો અલગ અલગ છે. જુઓ, મેં તમને શું કીધું, સમય જતાં જેમ ડિમાન્ડ ઊભી થાય ને એમ ડિવાઇસનું ક્રિએશન થતું હોય. એડવાન્સમાં લોકો વિચારીને ના રાખતા હોય કે હું આવી ડિવાઇસ બનાવીશ. જરૂરિયાત ઊભી થઈ તો એના માટેનું સોલ્યુશન શું હોય ને એની ઉપરથી જ કોઈ ડિવાઇસ બનતી હોય. તો આવી રીતે જ્યારે બે બિલ્ડિંગ એક જ કંપનીના હોય અને એકબીજાના ડેટા ટ્રાન્સફરની જરૂર પડતી હોય ત્યારે બંને લેન કનેક્શનને જોડવા માટે જે ડિવાઇસનો ઉપયોગ થાય જેને કહેવાય બ્રિજ. બ્રિજનું કામ જ શું હોય? બે જગ્યાઓને જોડવી. નથી કહેતા બ્રિજ, ઓવર બ્રિજ, અંડર બ્રિજ, એવો બ્રિજ. જ્યારે કોઈ પણ બે લેનનું જોડાણ કરવું હોય ત્યારે બ્રિજનો ઉપયોગ થાય છે. ઉદાહરણ કે ધારો કે બે અલગ અલગ બિલ્ડિંગમાં બે લેન છે અને ત્યાર બંને લેન વચ્ચે જોડાણ કરવું હોય તો બ્રિજ નામના ડિવાઇસ દ્વારા સંભવ છે. તારથી ડિવાઇસ મોંઘી હોય મિત્રો. ઓકે, આ કંઈ 200-500 રૂપિયાની ડિવાઇસ ના હોય, સેન્સિટિવ ડિવાઇસ હોય. આને અલગ જગ્યાએ રાખવી પડે. આને કોઈ રૂમમાં કે કોઈ રિસેપ્શન ઉપર મૂકી દે તેમ નહીં ચાલે મિત્રો. અલગથી એનું પોતાનું સિક્યોર્ડ હોય, જ્યાં કોઈ અવર જવર ના હોય એવી કોઈ જગ્યાએ રાખવી પડશે, બરાબર મિત્રો. ઓકે, એના પછી રાઉટર. મેં તમને કીધું કે ભાઈ રાઉટર શબ્દ પણ તમે બહુ સાંભળ્યું હોય છે. તો રાઉટરનો ક્યાં ઉપયોગ થાય કે જ્યારે કોઈ પણ લેન જોડાણ વેન સાથે અલગ અલગ વેનનું જોડાણ કરવું હોય ત્યારે રાઉટર નામનો ઉપયોગ થાય. તમે દેખો કે કોઈ પર્ટિક્યુલર ઓફિસ હોય, એ ઓફિસમાં લેન કનેક્શન હોય, એને એક્સટર્નલ નેટવર્ક સાથે કનેક્ટ કરવું હોય. એક્સટર્નલ નેટવર્ક એટલે શું થયું? વેન. ઇન્ટરનલ કનેક્શન એટલે લેન. તો લેન અને વેનનું જોડાણ કરવું હોય તમારે, આપણે લેન મેન વેન સમજી ગયા છીએ, રેન્જ આધારિત છે. તો લેન અને વેનનું જોડાણ કરવું હોય ત્યારે શેનો ઉપયોગ થાય? રાઉટરનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય? રાઉટરનો. અને આખો બ્રિજ ખરો એને રાઉટર સાથે જોડવું હોય તો એના માટે પણ એક અલગ ડિવાઇસ બની છે જેને બ્રાઉટર કહેવાય. બ્રાઉટર એટલે બીજું કંઈ જ નથી, બ્રિજ પ્લસ રાઉટર એ બની ગયું બ્રાઉટર. ઓકે, બ્રિજ પ્લસ રાઉટર શું બની ગયું? બ્રાઉટર ડિવાઇસ બની ગઈ. તો રાઉટર મેં તમને કીધું કે લેનનું વેન સાથે જોડાણ કરવું હોય ત્યારે યુઝ થતી ડિવાઇસ છે. ઘણા લોકો મોડેમને રાઉટર બોલતા હોય છે. હવે તમને ક્લિયર થયું, મોડેમ અલગ વસ્તુ છે અને આખી રાઉટર અલગ વસ્તુ છે. રાઉટર મોટા પાયે યુઝ થાય. ઓકે, કોઈ પર્સનલ યુઝ માટે નથી. મોટા કનેક્શન કરવા હોય લેનથી વેનનું ને એના માટે યુઝ, આખા કનેક્શન યુઝ થતા હોય. મોડેમ સિમ્પલ પર્સનલ યુઝ માટે યુઝ થતી ડિવાઇસ છે. ઓકે, એટલે રાઉટરનો મોડેમ અલગ છે. સમજી ગયા? આ થોડું ખબર હોવી જોઈએ આપણને. ઓકે, ચલો એના પછીની વાત કરું, ગેટવે. તો ગેટવે પણ એક નેટવર્કિંગ ડિવાઇસ છે. એનું કામ શું છે મિત્રો? ગેટવેનું કામ, તો ગેટવે એક એવું ડિવાઇસ છે જે અલગ અલગ પ્રકારના નેટવર્કનું જોડાણ કરે છે. લાઈક કમ્પ્યુટર નેટવર્કનું જોડાણ તમારા મોબાઈલ નેટવર્ક કે ટેલિફોન નેટવર્ક સાથે કરવું હોય તો એના માટે ગેટવે યુઝ થાય. આખા નેટવર્ક જ અલગ હોય. કમ્પ્યુટરનું નેટવર્ક અલગ હોય, મોબાઈલનું નેટવર્ક અલગ હોય, ટેલિફોનનું નેટવર્ક અલગ હોય. તો કમ્પ્યુટરનું નેટવર્ક
અને મોબાઈલનું નેટવર્ક, એ બંનેને જોઈન્ટ કરવા હોય તમારે, એ બંને વચ્ચે સિંક્રોનાઇઝેશન કરવું હોય તો કઈ ડિવાઇસનો યુઝ થાય? ગેટવે. આપણે એની ફંક્શનાલિટી યાદ રાખવાની છે કે ભાઈ બ્રિજનું કામ શું હોય, રાઉટરનું કામ શું હોય, ગેટવેનું કામ શું હોય. અહીં તમને ગેટવેના પ્રકાર નહીં પૂછે, તમને પૂછે કે ભાઈ ગેટવેનું કામ શું થાય. તો અલગ અલગ પ્રકારના નેટવર્કને જોડાણ કરવા માટે જે ડિવાઇસનો ઉપયોગ થાય એને શું કહેવાય? ગેટવે. આ એક ડિવાઇસ છે, જસ્ટ યાદ રાખવાનું છે. ઓકે, પછી કહ્યું એમ્પ્લીફાયર અને રિપીટર. એમ્પ્લીફાયર અને રિપીટર આ જનરલી શેના માટે યુઝ થતા હોય કે દેખો મિત્રો, નોર્મલી કેવું કે લેન કનેક્શન, હમણાં જ મેં તમને કીધું કે ભાઈ 100 મીટરની રેન્જ હોય ત્યાં સુધી આપણે લેન કનેક્શન કરીએ. બટ ઘણી વખત એ શું હોય, જરૂરિયાત વધી જતી હોય મિત્રો કે ભાઈ કેબલને બહુ લાંબો કરવો પડતો હોય. હવે લાંબો કેબલ કરવામાં શું થાય મિત્રો? લાંબો કેબલ કરવામાં જ્યારે ડેટા વહન કરતો હોય ત્યારે કેબલમાં એને બીજા રેઝિસ્ટન્સ મળતા હોય, અથવા તો જેમ લંબાઈ વધશે કેબલની એમ ડેટાના સોર્સ ટુ ડેસ્ટિનેશન જવામાં એમાં જે એની એફિશિયન્સી હશે એ ધીમે ધીમે ડેસ્ટિનેશન સુધી પહોંચતા ઓછી થતી હોય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું એટલે તમે આખી મેટર સમજી જશો. તમને ખબર હોય મિત્રો, આપણે અંબાજી પગપાળા જતા હોઈએ, તમે બધા જાણો છો કે આપણે અંબાજી પગપાળા જતા હોઈએ. શરૂઆતમાં ઘરેથી નીકળ્યા ત્યારે કેવી એનર્જી હોય? જોરદાર એનર્જી હોય કે ભાઈ 2-4 દિવસમાં પહોંચી જવું. ધીમે ધીમે આપણે ચાલીએ, આપણી એનર્જી વેસ્ટ થતી જાય. આપણું સોર્સ હોમ હતો, ડેસ્ટિનેશન અંબાજી છે, તો વચ્ચે આપણે આરામ તો કરતા જ હોઈએ, પણ સાથે સાથે તમને ખબર હોય કેમ્પ આવ્યા હોય, એ કેમ્પમાં અલગ અલગ પ્રકારની સેવા હોય, તમને મસાજ કરી આપતા હોય, જ્યુસ પીવડા હોય, તો એ એક પ્રકારે એમ્પ્લીફાયર અથવા તો રિપીટરનું કામ કરતા હોય. મને એમ કહો, મસાજ કરવાથી અને જ્યુસ પીવાથી શું થાય? ફરીથી તમે જેવી ઘરેથી નીકળ્યા હતા એવી એનર્જી સાથે ચાલવાનું શરૂ કરો. બસ એ બીજું કંઈ જ નથી મિત્રો. તમારા ઘરેથી અંબાજી જવું એ ડેટા વહન કરે છે, અને વચ્ચે જે મેં તમને કીધું કે કેમ્પ આવતા હોય, એ કેમ્પ એમ્પ્લીફાયર અથવા તો રિપીટરનું કામ કરતા હોય છે. જે ડેટા વહન કરતો હોય એની જે એફિશિયન્સી છે એ ઓછી થઈ હોય એને ફરીથી એમ્પ્લીફાય કરે, એને ફરીથી એનર્જેટિક કરે, જેથી ડેસ્ટિનેશન સુધી એને કમ્પ્લીટલી પહોંચાડી શકાય. નહીંતર શું થાય, આવી વચ્ચે યાદ રાખો, મીન્સ કે તમે વિચારો વચ્ચે કોઈ કેમ્પ જ ના આવતું હોય, ઓકે, કન્ટિન્યુઅસ ચાલવાનું હોય, તમે કોઈ આરામ ના કરો, તમને એનર્જેટિક કોઈ વસ્તુ ના મળે, શું થાય? પહોંચ્યા હોય તમે ત્યાં જતાં જતાં તમારી હાલત ખરાબ થઈ જાય. કહેવાનો મિનિંગ, જે પર્પઝથી તમે નીકળ્યા હોય એ તમારું કામ થશે નહીં. જેના માટે સિગ્નલ જતું હોય ત્યાં ડેસ્ટિનેશન સુધી પહોંચતા વીક થઈ જશે, તો એને એમ્પ્લીફાય અથવા એમ કહેવાય કે રીપ્રોડ્યુસ અથવા રીજનરેટ કરવું જરૂરી છે એફિશિયન્ટ કરીને. તો ને જો મોબાઈલનો ઉપયોગ જ્યારે કમ્પ્યુટર નેટવર્કમાં કરવામાં આવે ત્યારે કેબલની લંબાઈ ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો યુટીપી કેબલ 100 મીટરથી વધુ પહેલાં આપણે જોઈએ ને, એ તો તેમાં વહન થતા ઇલેક્ટ્રિકલ સિગ્નલ નબળા પડી શકે છે અથવા ખામી સર્જાય છે. આવા સંજોગોમાં એમ્પ્લીફાયર અને રિપીટર સિગ્નલની શક્તિ વધારીને તેમાંની ખામી દૂર કરી આગળ વધારે છે. આ પ્રકારના કાર્ય પમ્પિંગ સ્ટેશન જેવું કામ કરે છે. મેં હમણાં જ તમને કીધું, ઓકે, કેમ્પ જેવું કામ કરે, તમને એનર્જેટિક કરે. એટલે લાંબુ ડિસ્ટન્સ હોય ને તો સિગ્નલ વીક થવાની સંભાવના હોય, કેમ કે એને ઘણા પ્રકારના રેઝિસ્ટન્સનો સામનો કરવો પડતો હોય છે. સમજી ગયા? એ એમ્પ્લીફાયર અથવા રિપીટર છે. અને આપણે વાત કરી ક્રિપિંગ ટૂલ. આ એક પ્રકારની પકડ જેવી, આપણે પકડ નથી હોતો એના જેવી એક ડિવાઇસ છે ક્રિપિંગ ટૂલ. તો એ શાના માટે યુઝ થાય? આ પણ એક પ્રકારે નેટવર્કિંગ ડિવાઇસ છે, આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો કે યુટીપી કેબલમાં કનેક્ટર જોડવા માટે પકડ જેવા ક્રિપિંગ ટૂલનો ઉપયોગ થતો હોય. મેં તમને કીધું યુટીપી કેબલમાં કયા કનેક્ટરનો યુઝ થાય? RJ45 કનેક્ટર. તો RJ45 ને યુટીપી સાથે કનેક્ટ કરવા માટે કયા પ્રકારની ડિવાઇસ થાય? તો એક છે ક્રિમ્પિંગ ટૂલ, જેને આપણે પકડ પણ કહીએ છીએ. શું કહેવાય? ક્રિમ્પિંગ ટૂલ. એટલે એના જેવી ડિવાઇસ હશે, પકડ તો ના કહેવાય, પણ પકડ જેવી ડિવાઇસ હોય જેને કહેવાય ક્રિમ્પિંગ ટૂલ. તો તમને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ નેટવર્કિંગ ડિવાઇસ નથી, આવો પ્રશ્ન પૂછે. ઓકે, ક્રિમ્પિંગ ટૂલ આપ્યું હોય તો ઘણા એવું કે ભાઈ આ તો ક્રિમ્પિંગ ટૂલ તો ક્યાં નેટવર્કિંગ ડિવાઇસ જ છે, નેટવર્કિંગ કામમાં જ વપરાય છે. સમજી ગયા? તો આ પણ એક નેટવર્કિંગ ડિવાઇસ. જો મિત્રો, આ બધા પોઈન્ટ છે ને નાના નાના પોઈન્ટ છે, પણ જો 1-2 વખત આપણા નજરમાં પડે ને તો તમે ભૂલશો નહીં. જો આના આગળનો પોઈન્ટ હતો ટ્રાન્સમિશન મીડિયા, આના પછીનો નેટવર્કિંગ ડિવાઇસ. ચલો, નેટવર્કિંગ ડિવાઇસ તો બધા લોકો કરાવે છે, ટ્રાન્સમિશન મીડિયા કોઈ કરાવતું નથી. તો આ બધા પોઈન્ટો તમે જો પ્રોપર પોઈન્ટ વ્યૂ જશો ને, તમે એક ક્રોનોલોજીમાં જશો ને તો એનો બેનિફિટ વધુ થશે. વિચારો, મેં ટ્રાન્સમિશન મીડિયા ના ચલાવ્યું તો તમને કશી ખબર જ ના પડે કે યુટીપી શું છે ને RJ45 શું છે. એટલે એક ક્રોનોલોજીમાં પણ લેક્ચર સમજવું બહુ જરૂરી હોય છે મિત્રો. ઓકે, તો આ પોઈન્ટ આપણે અહીં સુધી રાખીશું. નેટવર્કિંગ ડિવાઇસ અહીં સુધી છે. આના પછીનો પોઈન્ટ છે મિત્રો, એ ટોપોલોજી છે. વેરી ઇમ્પોર્ટન્ટ. તમે દેખો, આ વખતે PGVCL UGVCLમાં એઝ વેલ એઝ બિન સચિવમાં પણ ટોપોલોજીમાંથી પ્રશ્નો પૂછાય છે.
તો આના પછીના લેક્ચરમાં આપણે ટોપોલોજી વિશે અભ્યાસ કરીશું મિત્રો. ઓકે.